જમાલુદ્દીનનો આખો પરિવાર લવ જેહાદથી હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવાના રેકેટમાં સામેલ હતો. વળી આ રેકેટ આખા દેશમાં ફેલાયેલું છે. આ રેકેટમાં સામેલ જમાલુદ્દીન સહિત 10 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. જમાલુદ્દીન પર 50,000 રૂપિયાનું ઇનામ પણ હતું. આ લોકો લવ જેહાદ સિવાય ધાકધમકી આપીને પછી રૂપિયા આપીને લોકોનો મુસ્લિમ બનાવી દેતા હતા. ખાસ કરીને તેમના નિશાના પર સગીર છોકરીઓ રહેતી હતી. આ સમગ્ર રેકેટ 100 કરોડ રૂપિયાનું છે. વિદેશોમાંથી કુલ 40 બેંક ખાતામાં આટલા રૂપિયા જમા કરવામાં આવ્યા. આખી ગેંગ એક કંપનીની જેમ કામ કરતી હતી. અહીં ટાર્ગેટ આપવામાં આવતા હતા. એક મુસ્લિમ કોઈ હિન્દુ છોકરીનું ધર્મ પરિવર્તન કરાવે તો એના માટે તેને ફિક્સ રૂપિયા આપવામાં આવતા હતા. વળી એમાં પણ જાતિ જોવામાં આવતી હતી, જેમ કે બ્રાહ્મણ, શીખ કે ક્ષત્રિય છોકરીને લવ જેહાદમાં ફસાવીને મુસ્લિમ બનાવવા માટે 15 થી 16 લાખ રૂપિયાની રકમ ફિક્સ હતી. ઓબીસી માટે 10 થી 12 લાખ રૂપિયા હતી, જ્યારે અન્ય જાતિની છોકરીઓને મુસ્લિમ બનાવનારને 8 થી 10 લાખ રૂપિયામાં આપવામાં આવતા હતા. આ ગેંગના સભ્યો લગભગ 50 વખત ઇસ્લામિક દેશોમાં ગયા હતા કે જ્યાંથી તેમને રૂપિયા આપવામાં આવ્યા હતા.